તો ગાઈસ આટલા બધા ડેરા એ ક્યાંથી? તો ગાઈસ આ ડેરા બહુ જૂના છે અને ઘણા પહેલાના બાવા લોકોના ડેરા આ છે. અને ગાઈસ આ ડેરા મૈડિયાથી બનેલા છે અને આ ડેરાની જોડે મંદિર આવેલું છે એક મહાદેવનું. તો ગાઈસ આ મંદિરે પણ બહુ જૂનામાં જૂનું છે. પહેલામાં પહેલું મંદિર ગામમાં હતું. તો ગાઈસ પહેલામાં પહેલા સ્વામિનારાયણના પગલા અહીંયા પડેલા. ત્યાર પછી વડતાલ મંદિર બન્યું. અત્યારે તો ગાઈસ આને ચબૂતરી કહેવાય છે હવે. તો ગાઈસ સીધા હવે મહાદેવ મંદિર તરફ અમે નીકળી ગયા કારણ કે તલાવની વચ્ચોવચ મંદિર આવેલું છે. આજુબાજુમાં તલાવ છે. તમે જુઓ આ મંદિરનો પહેલો ગેટ છે અને એની અંદર પણ બધા બહુ મંદિર છે નાના નાના. તમે જોઈ શકો છો મંદિર એટલા બધા છે કે કોઈ ગામમાં આટલા બધા મંદિર છે નહીં. તમે સિનેમેટિક પણ જોઈ શકો છો. તો ગાઈસ આપણે બીજો પણ ગેટ અંદર આવી ગયા છે. તમે જોઈ શકો છો પહેલાં પહેલી રેલિંગ દેખાય છે નવી તર મારી છે. આ મંદિર વચ્ચે પણ એક મંદિર નાનું બનાવ્યું છે. તો ગાઈસ બાગની વચ્ચોવચ નટરાજની મૂર્તિ લગાવી છે. તમે જોઈ શકો છો આ મૂર્તિ છે આ રીતે આપણે પહેલાં કંપાસમાં આવતી હતી. કંપાસ ઉપર તમે દોરેલી આવતી હતી. અત્યારે તો ખબર નહીં. તો પહેલાં અમારા વખતે આવતી હતી અને એની પાછળ તમને મૂર્તિ દેખાય છે એ મૂર્તિ. તો ગાઈસ આવી કૃષ્ણ ભગવાનની મૂર્તિ પણ તમે જોઈ શકો છો. આવી તો તમારે ત્યાં નહીં હોય પણ અમારે ત્યાં આગળ પહેલેની બનાવેલી છે. જુઓ તમે. અને આ મંદિરની અંદર તમે જુઓ અંબે માતાનું મંદિર છે અને એની અંદર તમને એક વાઘ પણ બનાવેલો છે અને આ શિવરાત્રિ માટેના પેલા પૂતળા લાવેલા છે. તો ગાઈસ અંદર તો હવે ના જવાય કારણ કે લોક મારેલું છે પણ બહારથી તમે જોઈ શકો છો નંદી, આ શિવલિંગ છે. તો ગાઈસ આ મંદિર બીજું એક આવ્યું છે. તમે જોઈ શકો છો ગાયત્રી માતાનું મંદિર છે. એની જોડે યજ્ઞકુંડ બનાવેલો છે આ સ્પેશિયલ યજ્ઞ કરવા માટે. આ જોડે બાજુમાં હોલ છે અને તમે ઉપર જોઈ શકો છો એની પાછળ તલાવ છે. હવે તમને બતાવું છું. જો આ નારિયેલી. તો ગાઈસ આ મંદિર તમને દેખાય છે નોર્મલની અંદર પણ બધા બહુ ઘણા મંદિર આવેલા છે. બધા ચોફેરે મંદિર છે આજુબાજુ. તો ગાઈસ આ મંદિરની જોડે પણ પાછળ બાકડા મૂકેલા છે. તો ગાઈસ આગળ તમને આપણે મંદિર બતાવેલું એની બાજુ આ નંદી તમે જોઈ શકો છો. તો ગાઈસ તમને આ મંદિરનો આ બાજુથી નજારો તમને આ રીતે કંઈક દેખાવા જોવાનો મળે છે. સિનેમેટિક તમે જુઓ નારિયેલી વારિયેલી. આ પતરાનો શેડ હજુ હમણાં નવો માર્યો છે લાંબા લાંબા પતરા લાવીને. તો ગાઈસ આપણે ફાઇનલી નટરાજ જોડે આવી ગયા છે અને એની પાછળ આ મૂર્તિ તમને દેખાય છે પીપળાની જોડે. એ મૂર્તિ પહેલાં કંઈક ગોળ ફરેલી એવી વાત સાંભળેલી પણ હવે ખબર નહીં. તો ગાઈસ વચ્ચેથી તમને આ રીતનો કંઈક નજારો જોવાનો મળશે. તમે જોઈ શકો છો આ રીતનું પેલું. તો ગાઈસ આ શંકર ભગવાનની મૂર્તિની આપણે વાત કરેલી છે ગોળ ફરેલી છે અહીંયા તમે જોઈ શકો છો. બહુ અલગ પ્રકારની મૂર્તિ છે અહીંયા. કોઈ ગામમાં તમને આવી બહુ ખાસ જોવાનું નહીં મળે. તમે આપણે નજીક જઈને તમને બતાવી દઈએ એકવાર તમે જોઈ લો. 6-7 વર્ષ પહેલાં વાત મળેલી કે આ મૂર્તિ ગોળ ફરેલી પણ ખબર નહીં જેણે જોઈએ તો. તો ગાઈસ આ બધા મંદિરમાં ટીકડીઓનું કામ કરાવી રહ્યું છે બધા આખા ગામમાં. તમે જોઈ શકો છો આ પાછળ છે હોલ પીપળો. આ પાછળ પતરાનો શેડ. આ નીચે મંદિર પણ તમને દેખાય છે. આ કબૂતરા આજે દોણા ખાવા છે. વ્હાઈટ કબૂતર પણ અંદર છે. જુઓ તમે ઉડાઉડ કરી રહ્યા છે હું ગયો ત્યારે. તો ફાઇનલી ગાઈસ આ રીતે તમને જોવા મળશે પાછળથી નજારો નારિયેલી પાછળથી. જોઈ શકો છો તમે આગળનો આ મંદિર છે અંબે માતાનું પેલો હોલ. તો ગાઈસ મેં પહેલાંય તમને કહેલું ચોફેરે પાણી છે ને વચ્ચોવચ મંદિર આવેલું છે. આટલી બધા મંદિરના મૂર્તિઓ છે. તમે ચોફેરે તમને બધી બાજુથી નજારો બતાવીશ. આ પાછળનો ભાગ છે. તો ગાઈસ હોલ બાજુથી આ બાજુથી તમને નજારો આ રીતે જોવા મળશે. અંબે માતાનું મંદિર, યજ્ઞકુંડ, પાછળ હોલ છે. તો ગાઈસ પતરાના શેડ તરીકે બાકડા પણ નવા મૂકેલા છે. તમે જોઈ શકો છો બધા બહુ. તો ગાઈસ નાનું મંદિર પણ વચ્ચે રાધા કૃષ્ણનું આવ્યું છે. બે મજાના મસ્ત મોર દોરેલા છે. ટીકડીઓ મારેલી છે ચોફેરે તમે જોઈ શકો છો. નજીકથી પણ તમને બતાવી દઉં. જુઓ એની પાછળ પાણી જ છે બધું. હમણાં તમને બતાવું. તો ફાઇનલી ગાઈસ આપણે મોટા મંદિરમાં આવી ગયા છીએ. મહાદેવજીના નંદી, કાચબો અને મેન મંદિર આવું જ છે. તો ગાઈસ ઉપર તમને બધા શિવલિંગના પોસ્ટર મારેલા જોવા મળશે. અંદર દરવાજો અત્યારે બંધ છે. બાકી અંદર જ મેન શિવલિંગ છે. ટીકમ વાગેલી ત્યારે તૂટી એક બાજુનો ખૂણો નીકળી ગયેલો.
તો ગાઈસ પાછળની સાઈડ આ રીતે પાણી તમને જોવાનું મળશે. તો ગાઈસ એંગલની ઉપર તમને મંદિર દેખાય છે એ પણ હનુમાનજીનું મંદિર છે એ બાજુ. અને આ બાજુમાં આરો છે, બધા કપડાં ધોવા પહેલાં આવતા હતા. આપણે તમને આગળથી બતાવો, અહીંથી નહીં દેખાય. તો ગાઈસ આ રીતે આ પાછળનો ભાગ તમે જોઈ શકો છો. આટલું મોટું તળાવ છે અંદર. આ ખાલી એક જ ભાગ છે, હજુ આ બાજુનો ભાગ બાકી છે ને પેલી બાજુનો ભાગ બાકી છે હજુ. તમે જોઈ શકો છો પાછળ એટલું મોટું તળાવ છે. આગળની સાઈડનું તળાવ ગાઈસ આ આરો છે સાઈડમાં, તમે જોઈ શકો છો. તઈ પહેલાં કપડાં ધોવા બધા આવતા હતા. આ આરો પણ બંધ થઈ ગયો છે. તો ગાઈસ પહેલાં પાણી બહુ ચોખ્ખું હતું, પહેલાં બધા નાહવા પણ પડતા હતા. હવે બધું બગડી ગયું, ગટર લાઈનને બધું નાખ્યું પછી હવે શિવરાત્રી આ બનાવેલું આપણે હવનકુંડ મંદિરના સામે બનાવેલું છે, તમે જોઈ શકો છો. ગાઈસ આ રીતે આગળનો લુક તમે. તો ગાઈસ આ વખતે શિવરાત્રી સરસ મજાની રંગોલી પણ બનાવવામાં આવી હતી. તમે જોઈ શકો છો રંગોલીનું કેટલું મસ્ત મજાની રંગોલી બનાવી છે. તો ગાઈસ વિડીયો આટલા સુધી તમે જોયું હતું તો વિડીયોને સપોર્ટ કરજો અને લાઈક સબસ્ક્રાઈબ. તો ગાઈસ આ બાજુ તમને આ રીતે નજારો જોવાનો મળી શકે છે, તમે જોઈ શકો છો. અમે હવે બહાર નીકળીએ છીએ. મંદિર કેટલા બધા આવેલા છે જુઓ. આ રીતે બધું થોડું શણગારેલું, પણ પહેલાં જેવું નહીં હવે શણગારતા. તો ગાઈસ વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ અને બેલ આઇકન દબાવજો. તો ગાઈસ સારા વિડીયો બનાવો અને થોડો સપોર્ટ કરજો આપણી ચેનલને. જય શ્રી રામ, જય માતાજી મિત્રો. મળીએ પછી બીજા બ્લોગમાં.